રૂપાલાજી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદની દોડમાં. આમ તો ભારતીય જનતા પક્ષની એવી છાપ છે કે એનું જે શીર્ષ નેતૃત્વ છે એ ખૂબ નિર્ણાયક છે, ફટાફટ નિર્ણય લે. વાસ્તવિકતા જુદી છે. મારા તમારા પરિવારમાં જેમ નિર્ણયો લેતા વાર લાગે છે ને, એટલી જ વાર ભાજપમાં બી લાગે છે. અને ક્યારેક ગૂંચવાડો સર્જાય ને તો એ વાર વધારે પણ થાય, વરસ થાય, 2 વર્ષ પણ થાય નિર્ણય લેતા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદ પર જેપી નડ્ડા બિરાજમાન છે. એમની સમય અવધિ પૂરી થઈ ગઈ છે અને એ પછી એમની સમય મર્યાદા લંબાવવામાં આવી. લગભગ 1.5 વર્ષ ઉપરાંત સમય વહી ગયો છે, પણ ભાજપ અને સંઘ એક નામ પર એકમત થતા નથી. આમ તો સંઘ એવું કહે છે કે ભાજપની આંતરિક બાબતમાં અમારે કંઈ લેવા દેવા નથી, પણ હકીકત એ છે કે કંઈક ગૂંચવાડો છે માતા પુત્ર વચ્ચે, અથવા તો એવું કહો કે માતૃ સંસ્થા અને તેના રાજકીય સંસ્થા વચ્ચે. હવે છેલ્લે બીજા 2-3 નવા નામ રાષ્ટ્રીય પ્રમુખ પદની દોડમાં આવ્યા છે અને એમાં એક નામ ગુજરાતના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીનું પણ છે. તો આ મુદ્દે બેનિફિટ ન્યૂઝનો શું મત છે તે જાણો. હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની સમયાવધિ 2023માં પૂરી થઈ, પરંતુ પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવકના નેતા અને પદનિષ્ઠ વ્યક્તિઓ કોઈ એક નામ પર એકમત થઈ શકતા નથી તેવું ભાજપ અને સંઘમાં ચર્ચાઈ રહ્યું છે. અને પરિણામે જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે જેપી નડ્ડાની સમયાવધિ લંબાવવામાં આવી અને એવું નક્કી કરવામાં આવ્યું કે ડિસેમ્બર 2024ના અંત પહેલાં તો આપણે નામ ફાઇનલ કરી નાખીશું. ઘણા બધા નામ આ વચ્ચે ચર્ચામાં ચાલ્યા. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના ખૂબ જ સિનિયર પ્રચારક સંજય જોશીજીનું નામ આવ્યું. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરનું પણ નામ ચાલ્યું. આ નામ પર વધારે કોઈ નિર્ણય થાય અથવા તો એકમત થવાય એ પહેલાં ત્રીજું એક નામ કોઈ ચર્ચામાં મૂક્યું અને તે નામ હતું રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનું. બહુ આગળ નામ ચાલ્યા નહીં. આ બધાની વચ્ચે 1-1.5 મહિના પહેલાં કેન્દ્રીય કૃષિ મંત્રી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું પણ નામ ચાલ્યું. ચૌહાણે તો એક બહુ મોટા મીડિયાસને ઇન્ટરવ્યૂમાં એવું પણ કહી દીધું કે હું તો પક્ષનો નાનો કાર્યકર છું, પક્ષ અને સંઘ મને જે પણ કામ સોંપશે હું કરીશ. ઇનડાયરેક્ટલી એમણે ઈશારો કર્યો કે જો મને સોંપવામાં આવે તો હું રાષ્ટ્રીય પ્રમુખ બનવા તૈયાર છું, પણ હજી સુધી નામ જાહેર થયું નથી. આની વચ્ચે 3 નવા નામ ઉભરી આવ્યા છે. આ 3 નામ કોણ છે? તો એમાં એક નામ છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું. જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થઈ અને મુખ્યમંત્રી નક્કી કરવાના હતા ત્યારે ભાજપ અને સંઘ વચ્ચે રસ્સાખેંચ ચાલી હતી એવું મહારાષ્ટ્રના રાજકીય વર્તુળ કહે છે. અને એમાં સંઘના આગ્રહથી દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવા માટે ભાજપનું વરિષ્ઠ નેતૃત્વએ નમવું પડ્યું હતું, ઝૂકવું પડ્યું હતું. હવે ચર્ચા એવી છે કે દેવેન્દ્ર ફડણવીસને આદેશ આપવામાં આવી દીધો છે કે બિહારની ચૂંટણી પૂરી થાય એ પછી તમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું છે. અને એટલે એક એવી અટકળો શરૂ થઈ છે કે રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. આની સાથે બીજું એક નામ છે ગુજરાતના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું. અને ત્રીજું જે નામ ચાલે છે તે છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું. આ બધાના ક્યાંય ને ક્યાંય સંઘ સાથે છેડા છે, સંઘમાં ઉછળ્યા છે ને પછી ભાજપમાં આવેલા છે. પણ ભલે સંઘ સંચાલક કહે કે ભાજપના પ્રમુખ પદ કે વ્યક્તિ નક્કી કરવામાં અમારી કોઈ ભૂમિકા નથી, પણ આ જે ઝઘડો ચાલે છે સંઘ અને ભાજપ વચ્ચે જ છે એવું ખુદ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે. અને એટલે 1.5-2 વર્ષથી કોઈ નવું નામ નક્કી થતું નથી. હવે સવાલ એ આવે છે કે જો પરસોત્તમ રૂપાલાનું નામ ચાલતું હોય અને જો એ મુદ્દે ભાજપ અને સંઘ બંનેના નેતા અથવા બંનેના નિર્ણાયક વ્યક્તિઓ સહમત થાય તો તેની ગુજરાતના રાજકારણ પર શું અસર થઈ શકે? તો એક એવી શક્યતા છે કે જો પાટીદાર સમાજમાંથી આગેવાન રાષ્ટ્રીય પ્રમુખ બને તો ગુજરાતમાં મુખ્યમંત્રી પદ હોય
કે પ્રદેશ પ્રમુખ પદ હોય એના ઉપર પાટીદાર નેતા મુખ્યમંત્રી કે પ્રદેશ પ્રમુખ નહીં હોય. કારણ કે ભારતીય જનતા પક્ષે તમામ સમાજને સાથે લઈને ચાલવાનું છે અને એટલા માટે પ્રદેશ પ્રમુખ કાં તો દલિત, કાં તો આદિવાસી સમાજ કે બક્ષી પંચમાંથી આવી શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી સવર્ણ હોઈ શકે, 2 નાયબ મુખ્યમંત્રી હોઈ શકે. અગર બક્ષી પંચ, દલિત કે આદિવાસી પ્રદેશ પ્રમુખ બને છે તો મુખ્યમંત્રી સવર્ણ બને તો એકાદ નાયબ મુખ્યમંત્રી બીજા સમાજમાંથી અને એક પાટીદાર સમાજમાંથી હોય, એટલે એક બેલેન્સ રાખવાની કોશિશ થશે. પરંતુ આ તમામ શક્યતાઓ, આ તમામ કલ્પનાઓ ત્યારે જ તમને વધારે આકાર પામતી દેખાશે જે અત્યારે ગુજરાતમાં હવા ચાલી રહી છે. અને ખાસ કરીને પ્રદેશ પ્રમુખ CR પાટીલે જે એક ટપકું મૂક્યું કે ભાઈ ખૂબ ટૂંક સમયમાં આપણે ફરી 2 વખત મળીશું ને જે ચર્ચા ચાલી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, નવા પ્રદેશ પ્રમુખ મળશે, આ બંને જો વિલંબમાં મુકાય તો એ શક્યતા દૂર નથી દેખાતી કે પુરુષોત્તમ રૂપાલા રાષ્ટ્રીય પ્રમુખ બની શકે છે. અગર એ નામ પર નિશ્ચિતતા આવે તો ગુજરાતમાં ખૂબ જ જલ્દી આપણને પ્રદેશ પ્રમુખ પણ મળે અને મંત્રીમંડળનું વિસ્તરણ પણ થાય. પણ એમાં આ તમામ નવા રાજકીય સમીકરણો ભારતીય જનતા પક્ષ ધ્યાને રાખશે તે ચોક્કસ છે. સવાલ એ છે કે દેવેન્દ્ર ફડણવીસ કે રૂપાલા કે ધર્મેન્દ્ર પ્રધાન, આ 3 અત્યારે રેસમાં છે. એ નામ કેટલો લાંબો સમય ચાલે છે અને નવા કોઈ નામ નથી આવતા ને તો આ 3માંથી ભાજપના વરિષ્ઠ નેતાઓ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા અને અન્ય નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક અને તેની જે કોર કમિટી છે આ તમામ ભેગા થઈને કોઈ એક નામ પર સહમત થાય છે કે કેમ. સવાલ આટલો જ છે કે આ લડાઈ અથવા તો દાવેદારીમાં ફડણવીસ આગળ નીકળી જાય છે કે રૂપાલા કે ધર્મેન્દ્ર પ્રધાન કે નવું જ કોઈ નામ ઉભરીને આવે છે. પણ જો રૂપાલાજીનું નામ નક્કી થાય તો ગુજરાતના રાજકીય સમીકરણો બદલાશે તે નક્કી છે. દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના મત જાણવા વાંચવા માટે બેનિફિટ ન્યૂઝની www.benefitnews24.com વેબસાઇટ અથવા જો આપને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની YouTube ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા રહેશો, સબસ્ક્રાઇબ કરશો.